ચેન્નાઈ સુધી ડ્રગ્સને સપ્લાય કરવા માટે સુરતની નાનપુરા પોસ્ટ ઓફિસનો ઉપયોગ કરવામાં આવતો હોવાનો ચોંકાવનારો ભાંડો ફૂટ્યો છે. ચેન્નાઈ નાર્કોટિક્સ બ્યુરોએ સુરત પોલીસની મદદથી હાથ ધરેલા ગુપ્ત ઓપરેશન દરમિયાન અઠવાલાઇન્સ વિસ્તારના એક કાપડ વેપારીના પુત્રને એલએસડી ડ્રગ્સના પાર્સલ સાથે રંગે હાથ ઝડપી પાડ્યો હતો. તપાસ એજન્સીના સૂત્રોના જણાવ્યા મુજબ વિદેશથી આવેલા શંકાસ્પદ પાર્સલ દિલ્હી અને અમદાવાદ એરપોર્ટ કસ્ટમની પ્રક્રિયા પૂર્ણ કરીને સુરત પહોંચ્યા હતા. આ પાર્સલ અંગે મળેલી બાતમીના આધારે ચેન્નાઈ નાર્કોટિક્સ બ્યુરોએ સુરત પોલીસ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. અધિકારીઓએ નાનપુરા પોસ્ટ ઓફિસ પર વોચ ગોઠવી હતી. દરમિયાન અઠવાલાઇન્સના કાપડ વેપારીનો પુત્ર યશ પાર્સલ લેવા પહોંચતા જ તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. તેની તપાસ દરમિયાન પાર્સલમાંથી અંદાજે 0.2 ગ્રામ એલએસડી મળી આવ્યું હતું. એલએસડી જેવા પ્રતિબંધિત નશીલા પદાર્થની હેરફેરના ગુનામાં આરોપીની ધરપકડ કરીને તેની સામે એનડીપીએસ એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક પૂછપરછમાં આરોપી ડ્રગ્સ સપ્લાય ચેનનો માત્ર એક કડી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તપાસ એજન્સીઓએ પાર્સલનો મૂળ સ્ત્રોત, તેની ડિલિવરી ચેન અને સમગ્ર રેકેટમાં સંડોવાયેલા અન્ય વ્યક્તિઓ સુધી પહોંચવા માટે તપાસનો વ્યાપ વધારી રહી છે. તેમજ પોસ્ટલ સેવાઓ મારફતે ડ્રગ્સની હેરાફેરીના સંભવિત નેટવર્કની પણ તપાસ હાથ ધરવામાં આવી છે. નાર્કોટિક્સ વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ કેસ સાથે જોડાયેલા અન્ય ટેકનિકલ અને ડિજિટલ પુરાવાઓ એકત્રિત કરવામાં આવી રહ્યા છે. આગામી દિવસોમાં વધુ ધરપકડો અને ખુલાસાઓ થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.